ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારની જીત છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના વિકાસના કામોની અને આ ડબલ એન્જિનની સરકાર જે વિકાસના કામો કરી રહી છે એની અને અમારા કાર્યકર્તાઓની આ મહેનત છે. અમારા કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર ખૂબ મહેનત કરીને આ પરિણામ લાયા છે. અને મેં આ મીડિયાને પણ વોટિંગના દિવસે જ કીધું હતું કે કોઈ પણ જગ્યાએ મીડિયા મિત્રોએ મને એવું કીધું હતું કે ભાઈ તમારી સીટ ઉપર રસાકસી છે. ત્યારે જ મારા મીડિયા મિત્રોને કીધું હતું કે અહીંયા રસાકસી નથી, અહીંયા એક તરફનું વાતાવરણ છે. જો મને જુસ્સો ભારતીય જનતા પાર્ટી સાથે જનતાનો હતો એ આપને મેં એડવાન્સમાં જ કીધું હતું. આ ખોટા કોંગ્રેસના લોકો સોશિયલ મીડિયા ઉપર સમાજને ઝઘડા કરાવીને પોતે જીતવા નીકળ્યા હતા, પણ સમાજના લોકો જાણે છે કે કોની સાથે રહેવાય ને કોની સાથે ના રહેવાય. એટલે અમારી નંદેસરી અને કોયલીની જનતાને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું, કારણ કે આવા લોકોને એમને જાકારો આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારનો સ્વીકાર કર્યો છે. બાપુ, શું માનો છો? જે રીતે કોંગ્રેસના જે પ્રચારો હતા તેઓ મુછ પર હાથ રાખીને વાતો કરતા હતા, હવે શું માનો છો? હવે એમને મૂછો કઢાઈ નાખવી જોઈએ. જો એમનામાં ખાનદાની હોય અને એમનામાં જો ખાનદાની ને ક્ષત્રિયની વાતો કરતા હોય તો હવે મૂછો ના રાખવી જોઈએ.